ઉત્તરાયણના એપલ લક્ઝુરિયા ખાતે બ્રહ્માણી માતા મહિલા મંડળ દ્વારા યોજાયો સત્સંગનો કાર્યક્રમ. સાળંગપુર ધામના પરમ પૂજ્ય રીટાબાએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને આધ્યાત્મ માર્ગ તરફ તેમજ માતા પિતાની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. એડવોકેટ પ્રતિભા દેસાઈએ હાજરી આપીને મહિલાઓ દીકરીઓ પર થતા અન્યાય અત્યાચાર વિશે કર્યા જાગૃત. મારું નામ બ્રહ્માણી માતાના ઉપાસક પૂજ્ય રીટાબા, સાળંગપુર ધામ મારું ગામ છે. આજનો આ શું કાર્યક્રમ હતો અને શું આપનો સંદેશ છે બધાને? આજની જનરેશનને હૃદયપૂર્વક મા ભગવતી સત્સંગ કરી અને અનેક જીવાત્માને ગલીએ ગલીએ અંધશ્રદ્ધામાંથી બહાર લાવે. અમે જે સત્સંગ રાખેલો છે બહેનોએ, અમારું બ્રહ્માણી મહિલા મંડળ બહેનો છે, દર મહિનાની કોઈ પણ તારીખે અમે ભાવથી સત્સંગ કરીએ છીએ અને અનેક જીવાત્માને અંધશ્રદ્ધામાંથી બહાર લાવે છે. જી, આપનું નામ? એડવોકેટ પ્રતિભા દેસાઈ. હાલ આપ જે રીતે હમણાં વાત થઈ કે આપને એવોર્ડ મળેલો છે, તો કયા પ્રકારનો એવોર્ડ મળ્યો છે અને કઈ કામગીરીની હેઠળ આપને એવોર્ડથી નવાજવામાં આવ્યો? હમણાં મને ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર મળ્યો છે, જેમાં 1 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ અને ટ્રોફીથી મને સન્માનિત કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને જતન માટે જે લોકો કામ કરે છે એવા વિરલ પ્રતિભાઓને ગુજરાત સરકારે શોધીને સન્માનિત કરી હતી. હું મોસ્ટલી નાના બાળકો જે હોય છે એને સુધારવાનું કાર્ય કરું છું. જે ક્રિમિનલ બાળકો છે એને સંસ્કૃતિમાં અને સમાજમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરું છું. જે નાની બાળકીઓ સાથે રેપ થાય છે એને સમાજમાં પુનઃસ્થાપન કેવી રીતે કરવું, સમાજની એક દિશા કેવી રીતે આપવી અને સાથે એની જે પણ મેડિકલ સહાય હોય છે એ પણ અપાવું છું અને એનો કેસ વિના મૂલ્યે લડું છું. આજના કાર્યક્રમમાં આપનો આવવાનો ઉદ્દેશ્ય તો મહિલાઓ જે અહીંયા હતા મોટી સંખ્યામાં, તો એમને ખાસ કરીને આપ શું મહિલાઓને સંદેશ આપવાનો છે? અત્યારે આપણે જે વાતાવરણ જોઈએ છે તો ઘણું બધું યોગ્ય નથી. જે આપણા બાળકો છે એ ખૂબ ગેરમાર્ગે જઈ રહ્યા છે. મોબાઈલમાં ઓટીટી પ્લેટફોર્મ પર જે અશ્લીલ વસ્તુઓ આવે છે એ ડાયરેક્ટ જોવે છે અને એનું અનુકરણ કરીને જે એક સારો નાગરિક હોવો જોઈએ, એક સારો બાળક હોવો જોઈએ છે એના બદલે એ ક્રિમિનલ માઇન્ડેડ થાય છે. આપણે જોશું કે વેબ સિરીઝમાં દારૂ પીવાનું ચલણ છે, ડ્રગ્સનું ચલણ છે કે બીજા વ્યભિચારનું ચલણ છે, અધરવાઇઝ કોઈનું ઇઝીલી મર્ડર કરી દે છે કે કોઈનો રેપ કરી દે છે. આવું બાળક જોઈને એનું અનુકરણ કરે છે. તો હું અહીં માતાજીના હસ્તક એમને નિવેદન કરવા આવી છું કે આપણે એક મહિલા સેના બનાવીએ જે સમાજમાં જાય અને સમાજમાં જે આવો વ્યભિચાર ફેલાયેલો છે કે સમાજના જે સારા નાગરિકો છે જે મિસગાઈડ થઈ રહ્યા છે એને સમાજને એક સારી દિશા આપવાનું કાર્ય કરે. કેમ કે કહે છે કે જે સ્ત્રી છે એ જ એવી વસ્તુ છે કે 2 કુળને તારી શકે છે. દરેક ઘરમાં એક સ્ત્રી તો હોવાની જ છે. જો એ પરિવારથી શરૂઆત થાય સુધારવાની તો આપણે સમજીએ કે આખું સમાજ સુધરી શકે છે અને આપણો દેશ સુધરી શકે છે. મારું નામ છે ભાવનાબેન લીંબાચિયા અને આ કાર્યક્રમ અમારા સત્સંગ મંડળ મહિલા મંડળ અમે ચલાવી છે. અમારા માતાજી અમને ખૂબ સારી પ્રેરણા આપે છે. એક કે પોતાના બધાના ઘરને વૈકુંઠ બનાવે છે અને સત્સંગ રૂપી અમને એક નવું જીવન મળે છે. અમારી મા પોતે ગંગા છે પણ અહીંયાની અંદર અમને આગળ લઈ જઈને અમને ઘણા કિનારા બતાવીને અમને ઘણો આનંદ લાવી દેશે. અમારું ઘર એક વૈકુંઠ બની ગયું છે આજે, એટલે અમને સત્સંગમાં બહુ મજા આવે છે.